ધર્મલાલ, આજે અષ્ટપ્રવચન માતા અંતર્ગત વાત કરવી છે વચન ગુપ્તી અને ભાષા સમિતિ. બંનેને આખરે તો સંબંધ મૌન સાથે છે. વચન ગુપ્તી એટલે સર્વથા મૌનમાં ડૂબી જવું, અને ભાષા સમિતિ એટલે જરૂર પૂરતું નિર્વદ્ય રીતે બોલી લેવું. મૌનની જ્યારે વાત કરીએ ત્યારે જ્ઞાની ભગવંતો સામે એક પ્રશ્ન વારંવાર આવ્યો છે કે મૌનની પરાકાષ્ઠાએ તો એકેન્દ્રિયો બેઠા છે, આખી જિંદગીમાં એક શબ્દ પણ નીકળતો નથી, અનંત ઉત્સર્પિણી અવસર્પિણી એ લોકો માત્ર મૌનમાં ગુજારી લે છે. એમનું મૌન એ સાધના બળનું ચાલક તત્વ કેમ નથી બનતું? કારણ કે જ્ઞાની ભગવંતો સમજાવે છે કે મૌનનો અર્થ એ નથી થતો કે તમે બોલવાનું બંધ કર્યું. મૌનનો અર્થ એ થાય છે કે પરભાવમાં પ્રવૃત્તિ બંધ કરી. તમે પરભાવ સાથે જોડાયેલા જ ન હો, પરભાવ સાથે તમારી કોઈ પ્રવૃત્તિ જ ન હોય, એને જ્ઞાની ભગવંતો મૌન તરીકે ઓળખે છે. સ્વનો આનંદ એટલો અદ્ભુત હોય, સ્વનો આનંદ એટલી તૃપ્તિ આપતો હોય, સ્વના આનંદમાં તમે એટલા ગરકાવ હો કે તમને એ સ્વના આનંદમાંથી બહાર નીકળી અને શબ્દો સાથે કામ પાડવાની ઈચ્છા જ ન થાય. એનું નામ મૌન છે. મૌન હોઠને તાળા મારવા બરાબર નથી. પ્રાચીન કાળે એવી કથાઓ આવે છે કે કોઈક અન્ય ધર્મના સંન્યાસીનાથી મૌન રહેતું નહોતું, તેને હોઠ સીવાવી લીધેલા. આવા મૌનની છૂટ આપણે ત્યાં ન મળે. હોઠ સીવીને થશે ને એ તો કદાચ વચન વ્યાપારનો ત્યાગ હશે, મૌન નહીં હોય. કારણ કે તમારા હોઠ બંધ થશે, તમારું મગજ તો બળબડ ચાલુ જ રાખશે. તમારા હોઠ બંધ થશે, અંદરની વાચાળતા એ તો ચાલુ જ રહેશે. મૌનનો અર્થ થાય છે કે સ્વમાં એટલું ઉતરી જવું, સ્વના આનંદમાં એવી ડૂબકીઓ લગાડવી કે એમાંથી બહાર આવીને કશું પણ વ્યક્ત કરવાનું એ મન જ ન થાય. તમે તો કંઈ પણ જુઓ છો ને, બોલ્યા વગર રહી જ નથી શકતા, કશું જ નહીં. તમારે બધી જ જગ્યાએ વચન વ્યાપાર જ ચાલુ રાખવો હોય છે. કંઈક સારું જોશે તો પણ એ સારું જોઈને સમાધિમાં નહીં ઉતરી જાય. કદાચ તમે મરુદેવા માતાની જગ્યાએ હોત, કદાચ તો મહાવતને કહેવા જતા, અલ્યા એ જો 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 મારો દીકરો કેવો વૃદ્ધિ લઈને બેઠો, અલ્યા જો ને કેવા 3 ઘર છે, આમ તેમ. તમે આજુબાજુવાળાને વર્ણન કરો, પાછળ કહેતા આવો આવો જુઓ. મરુદેવા માતાની સમાધિ એટલે લાગી કેમ કે બધું જ જોયા પછી એ મૌન છે. એમના એ આનંદમાં એવા તો ઉતરી ગયા છે કે આનંદને અભિવ્યક્ત કરવાનું પણ મન નથી થતું, બસ શાંત છે. તો શબ્દો સાથે કામ પાડવાની ઈચ્છાનો અભાવ એ મૌન છે. શબ્દો ન બોલવા એ મૌન નથી, શબ્દો સાથે કામ પાડવાની ઈચ્છા જ ન થવી એ મૌન છે. અને શાસ્ત્રો એવા મૌનને વચન ગુપ્તી તરીકે ઓળખાવે છે. વચનને તાળા મારવા એ ગુપ્તી નથી, વચનને શાંત કરી દેવું એ ગુપ્તી છે. પેલું તો મૌન તરીકે આખી દુનિયા ઓળખે છે, ન બોલવું. મૌની બાબા જેવા કેટલાય બાબાઓ હોય છે, પણ આપણે ત્યાં કીધું છે એ મહાત્મ્ય કે વચન સાથે કામ પાડવાની ઈચ્છા જ નથી. કારણ એક જ વસ્તુ કે મારો દરેક શબ્દ આખરે તો પ્રતિભાવ હોય છે, પ્રતિસાદ હોય છે, પ્રતિક્રિયા હોય છે. કારણ કેમ કે હું કશું રિએક્ટ કરી રહ્યો છું. પગ પર ગરમ ગરમ ચા ઢોળાઈ જાય અને મોઢામાંથી ચીસ નીકળી જાય, એને બોલવું ન કહેવાય, એ પ્રતિક્રિયા હોય છે. કદાચ આજના મનુષ્યનો દરેક શબ્દ એ પ્રતિભાવ કે પ્રતિક્રિયા બની ચૂક્યો છે. એને કશુંક રિએક્ટ કરવું છે, એને કશુંક વ્યક્ત કરવું છે, માટે બોલે છે. અહીં તો આચાર્યાંક સૂત્રમાં ફરમાવ્યું કે અણુવી ભાષે સે નિગંથે. અણુવી ભાષે બોલતા પહેલા
પૂરેપૂરો વિચાર કરે કે આ શબ્દ જે મારા મોઢામાંથી નીકળ્યો એનો સામેવાળો શું પ્રતિકાર કરશે, સામેવાળાની આ શબ્દ માટે શું પ્રતિક્રિયા હશે, એનો વિચાર કરે અને વિચાર કરીને બોલે, એ સાધુ છે, એ નિર્ગ્રંથ છે. કારણ કે શબ્દો કોઈના પણ હૈયાને ઠેસ પહોંચાડે એવા ન હોવા જોઈએ. નગ્ન સત્યનો આદર આ શાસને ક્યારેય કર્યો નથી. શાસને ક્યારેય એમ નથી કીધું કે નગ્ન સત્ય બોલો. શાસન એટલું જ શીખવાડે છે કે કપડાં વગર જન્મ્યા હતા એ તમારું નગ્ન સત્ય છે, ને છતાંય કપડાં પહેરીને ફરો છો એ તમારું સભ્ય સત્ય છે, કારણ કે તમે સભ્ય સમાજની વચ્ચે છો. તો જેમ શરીરમાં નગ્ન સત્યનો ઉઘાડ નથી હોતો, એ જ રીતે હરેક જગ્યાએ સત્યને નગ્ન રૂપમાં પ્રસ્તુત કરી દેવું એ ન હોય. અહીં તો બોલતા પહેલા 4 દિવાલો આપી, 4 ગળણી આપી. હિતમ મિતમ પથ્યમ તથ્યમ, 4 વસ્તુ જોઈને બોલજે ભાઈ. પહેલા એ વિચાર કરજે કે હું જે બોલું છું એ બોલવામાં કોઈનું હિત સમાયેલું છે. ઘણી વખત આપણે જ્યારે લોકોને ઉઘાડા પાડતા હોઈએ ને ત્યારે સત્ય પાછળ પણ નકરી કટુતા ડોકાતી હોય છે. હું તને ઓળખું છું એવો ભાવ ડોકાતો હોય છે. હું તને ખુલ્લો પાડી શકું છું એવો દ્વેષ ડોકાતો હોય છે. બરાબર? સત્યની ઉપાસના હોય, સત્યને શસ્ત્ર તરીકે વાપરવાનું ન હોય. આપણે ત્યાં તો સત્ય પણ જાણે કોઈકને દબાવવાનું, કોઈને મજબૂર કરી દેવાનું, કોઈને ચૂપ કરી દેવાનું સાધન બની ગયું છે. સત્યના પણ સોદા થાય છે કે તારું સત્ય હું સાચવી લઉં, મારું સત્ય તું સાચવી લે, આપણે બંને ખોટાના માર્ગે આગળ વધી જઈએ. અમને અખબારની એજન્સીવાળા ભાઈ મળ્યા હતા. એને મને એમ કહ્યું કે અમે સમાચાર છાપીને જેટલું કમાઈએ છીએ એના કરતાં નહીં છાપવામાં વધારે કમાઈએ છીએ. આને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરજો. છાપવામાં કમાણી નથી હોતી, નહીં છાપવાની કમાણી વધારે હોય છે. કદાચ એ નથી બની ગયું ને આપણા જીવનમાં કે સત્ય સોદો બની ગયો, સત્યની ઉપાસના ન બચી, સત્ય એક શસ્ત્ર બની ગયું, સત્ય કમાવાનું સાધન બની ગયું, સત્ય સત્તા મેળવવાનું ઓઠું બની ગયું, સત્ય લોકોને ગુમરાહ કરવાનું એક માધ્યમ બની ગયું. સત્યના નામે આ શાસન કેટલા ઝઘડા લઈને બેઠું છે. બરાબર? કારણ શું છે? જ્યારે સત્યનો ઉચ્ચાર થાય એ પહેલાં વિચારવાનું છે કે આમાં હિત સમાયું છે કે નહીં, કોઈનું પણ. આ સૃષ્ટિ એવા સત્યનો ઉઘાડ કરવાની રજા નથી આપતી કે જેમાં કોઈનું હિત નથી. બાકી કેવળ જ્ઞાની ભગવાન દેશને આપવા બેસે કે પરમાત્માનું સમાવસન રચાય ને ત્યાં બેઠેલા દરેકનો એક્સરે, દરેકની કુંડલી એમની પાસે હોય છે. અને કેવળ જ્ઞાની એક એકનું નામ લઈને બોલવાનું ચાલુ કરે ને કે આવો આવો આવો, તો આ દુનિયામાં લડાઈ ઝઘડા સિવાય કાંઈ જ ન બચે, કાંઈ જ ન બચે. કેવળ જ્ઞાની પણ એટલું સમજે છે કે દરેક સત્ય પ્રગટ કરવા જેવું નથી હોતું, કેમ કે એમાં કોઈનું હિત નથી. તો પહેલી ગણની છે હિત હોવું જોઈએ. બીજી ગણની છે મિત. જે પણ બોલો ટૂંકાણથી બોલો, શબ્દો થોડાક, અર્થ જાજો. ત્રિશલા માતા અને સિદ્ધાર્થ મહારાજા એમને જ્યારે 12મા દિવસે પેલો ભોજન સમારંભ રાખ્યો અને પ્રભુનું નામકરણ કર્યું ત્યારે ખાસ કલ્પસૂત્રમાં વાંચજો, એવું લખ્યું છે કે સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા રાણી જે અલંકારો પહેરીને આવ્યા હતા એ અલંકારો થોડાક હતા પણ બહુમૂલ્ય હતા. થોડાક ઘરેણા અમારા બહેનો તૈયાર થઈને નીકળે ને તેમ લાગે કે આખા લદાઈ ગયા, એવું ન હોય. અલંકારો થોડાક હોય પણ બહુમૂલ્ય હોય. એમ શબ્દો થોડાક પણ અર્થ જાજુ. અમારા વડીલો ફરમાવે કે જાજુ ખાય ને એ એંઠું છોડે, જે જાજુ ખાશે એ એંઠું છોડશે, અને જાજુ બોલે તે જૂઠું છોડે. કારણ કે જે જાજુ ખાય છે એ છેવટે એંઠું મૂકીને ઊભો થશે, જે જાજુ બોલે છે એ છેવટે જૂઠું મૂકીને ઊભો થશે. કારણ કે તમે વધારે પડતું બોલશો એમાં જૂઠું આવી જ જશે. અને તમારે ત્યાં તો એક એવો ચાલ થઈ ગયો છે, દરેક વસ્તુને એક્સ્ટ્રા ઓર્ડિનરી જ પ્રસ્તુત કરવાની, કોઈ સામાન્ય થતું જ નથી. એમ દરેકને શું બોલવું, કેટલું બોલવું એનું માપ નથી બચ્યું, બિલકુલ માપ નથી બચ્યું. અરે મનોહરલાલની વાત આવે, મનોહરલાલ એને લગ્ન કરવા જવાનું, એટલે કોઈકના લગ્ન છોકરી જોવા માટે મિત્ર તરીકે સાથે જવાનું હતું. પેલા મિત્રે મનોહરલાલને કહ્યું હતું કે ભાઈ ઇજ્જત સાચવી લેજે. તો કે શું સાચવવાની? તો દરેક વસ્તુ તારે થોડી મોટી કહીને કહેવાની.
એટલે ત્યાં ગયો મનોહરલાલ સાથે વાત નીકળી, ભાઈ કેટલું કમાય છે? તમે મૂકી દો, પૈસા ગણતા થાકી જાય છે, એટલું કમાય છે. ભાઈની ઇજ્જત કેટલી? આખું ગામ એને જ પૂછવા આવે. અરે ભાઈનો પરિવાર કેટલો? તમે ગણ્યા ગણાય નહીં એટલા સભ્યો છે. મનોહરલાલ દરેક બાબતમાં. એમાં ભાઈને ખાંસી આવી, આજે ખાંસી થઈ ગઈ છે એટલે શું કહ્યું? ટીબી થઈ ગયો છે, શું વાત કરવી? અરે દરેક વસ્તુમાં ઊંચું. આ મિતતા ન રહે. મિતનો મતલબ થાય છે કે તમે વિચારીને બોલો કે કેટલું ઓછું બોલીને પતાવી શકાય છે. ત્રીજું છે પથ્ય. જે પણ બોલો એમાં સામેવાળાનું હિત તપાસો, એમ જાતનું પણ જુઓ કે મારી જાત માટે આ બોલવું શ્રેયસ્કર છે, મારી જાત માટે આ બોલવું પથ્ય છે. કદાચ કોઈનું હિત કરવામાં હું મારું અહિત તો નથી કરી બેસતો ને, તો પહેલાં જાત માટેની પથ્યતા જોઈ લો. અને ચોથું છે તથ્ય. અને એ જે પણ બોલો છો એમાં સત્યનો ઉઘાડ હોવો જોઈએ, સત્યનું આવિષ્કરણ હોવું જોઈએ. હિત હોય, મિત હોય, પથ્ય હોય ને તથ્ય હોય, એવું બોલવું, એનું નામ ભાષા સમિતિ છે. ભાષા સમિતિ શું બોલવું એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મૂળ તો આપણે વચન ગુપ્તિ એટલે કે વચનના નિરોધ સુધી જવાનું છે, બોલવાનું જ નથી. કેમ કે તમે નહીં બોલો તો અંદરનું સાંભળી શકશો. બોલતો માણસ સાંભળતો નથી હોતો. કહેવત છે, ભસતા કૂતરા કરડે નહીં અને બોલતો માણસ સાંભળે નહીં. જ્યારે માણસ બોલવાનું શરૂ કરે ને પછી એના કાન બંધ થઈ જાય. સામેવાળો ગમે તે કહેવાય ઈચ્છે, ચાન્સ જ ન હોય, અંદર કશું જાય. તો તમે જ્યાં સુધી બોલ્યા કરશો ત્યાં સુધી અંદરના અવાજને સાંભળી નહીં શકો. માટે વચન ગુપ્તિ મુખ્ય છે. તમારે સાંભળવાનો છે અંતરાત્માનો અવાજ, અને અંતરાત્માના અવાજને સાંભળવા માટે ચૂપ થવાનું છે. અને ચૂપ થવાની ઘટના એ વચન ગુપ્તિ છે. પણ ક્યારેક અપવાદ માર્ગે બોલવું પડે, સંપૂર્ણ વચન ગુપ્તિથી ન ચાલે ને કદાચ કંઈક કહેવું પડે. તેમાં 4 શરત જોઈ લો કે હિત હોય, મિત હોય, પથ્ય અને તથ્ય હોય. આ 4 ગણને ગાળી અને પછી વચનને બહાર નીકળવા દો. ભાગ્યશાળી પાણી ગાડીને અંદર જવા દેવાય, વાણી ગાડીને બહાર કાઢે. તમે પાણી ગાળ્યા વગરનું અંદર નથી લેતા તો વાણી ગાળ્યા વગરની બહાર કેમ કાઢો છો? એક અંદરથી બહાર છે, એક બહારથી અંદર છે. પાણી કોઈ દિવસ ગાળ્યા વગરનું પીવો છો? નહીં. તો વાણી ગાળ્યા વગરની બહાર કેમ કાઢો છો? એ કોઈ દિવસ ન કઢાય. 4 વસ્તુ ભેગી ત્યાં જવી જોઈએ. પહેલા વિચાર હોય કે સામેવાળો કઈ પ્રતિક્રિયા આપશે, અને પ્રતિક્રિયા નક્કી કરીને પછી જે પ્રમાણે વચન ઉચ્ચારાય. અહીં તો સાધુ જ્યારે બહાર નીકળે ને, તિર્યા સમિતિ કહેવાશે એને, પણ ત્યાં પણ લખ્યું છે કે બહાર નીકળતા પહેલાં એને 4 વસ્તુ તપાસી લેવાની. પહેલું તપાસવાનું કે ખરેખર મારે બહાર નીકળવું જરૂરી છે. સૌથી પહેલાં તો હું ઉપાશ્રયની બહાર નીકળી રહ્યો છું તો જરૂરી છે, અને જરૂરી છે એનો વિચાર કરે એને કહેવાય કે ઉપયોગ કર્યો, ઉપયોગ મૂક્યો. અને જરૂરી લાગે નિવેદન કરે ગુરુને, બહાર નીકળે ત્યારે એક ઘોષણા કરીને નીકળે, આવશ્યહી આવશ્યહી આવશ્યહી. મારું બહાર નીકળવું આવશ્યકી હતું, અવશ્ય જરૂરી હતું, માટે હું બહાર નીકળી રહ્યો છું. આ ઘોષણા એ ખાલી તમે લોકો પૌષદમાં આવશ્યહી કહેતા હશો. આવશ્યહી માત્ર બોલવાનો શબ્દ નથી, એક વિચારતંત્રની પ્રક્રિયા છે કે મારું બહાર નીકળવું ખરેખર જરૂરી હતું, આલંબન બરાબર છે તો હું બહાર નીકળું. તો જ બહાર નીકળાય, તો જ બહાર. પગલાં કરવા સાધુથી ન જવાય ભાઈ, કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું. એ અવશ્ય કરવા યોગ્યની આ યાદીમાં પગલાં આવતા જ નથી. એટલે અમે જ્યારે પગલાં કરવા જઈએ ને ત્યારે આવશ્યક બોલ્યા વગર જઈએ કે એ તો નથી લખ્યું, આવશ્યક કેવી રીતે બોલાય. તો પહેલાં તો આલંબન તપાસવાનું કે ખરેખર આલંબન છે બહાર જવાનું પ્રભુની આજ્ઞા પ્રમાણેનું. કોણ? પ્રભુને પૂછો કે પગલાં કરવા જવાય? પ્રભુ એનો જવાબ આપે, પછી આનો જવાબ હું આપું તમને. પહેલાં એ પ્રશ્નનો જવાબ લઈ આવો. બરાબર? હા, એ લાભાલાભમાં અવશ્ય આવી ગયું, બાકી ન આવે. ભાગ્યશાળી. બીજું જોવાનું છે કાળ. બહાર જવાનો મારો આ કાળ યોગ્ય છે? કારણ કે અહીં તો દરેક વસ્તુનો કાળ નિયત છે. વિહાર તો 3જા પ્રહરે કરવાનો, ગોચરી તો આ સમયે જવાનું. જરૂરી કામ છે, પણ એ જરૂરી કામને ઉચિત કાળ અત્યારે વર્તે છે, સમય તપાસો. એમને તમે બહાર ન નીકળી શકો, તમે એરિયા સમિતિ ન કરી શકો. હું એરિયા સમિતિએ ચાલીશ એમ કરીને વગર કાળે એ ન જવાય. ત્રીજું, આલંબન મળ્યું
કાળ મળ્યો. ત્રીજું તપાસો કે ચાલવાનો જે માર્ગ છે એ માર્ગે ખરેખર પ્રભુની આજ્ઞા પ્રમાણે ચલાય એવું છે. વરસાદ પડી ગયો હોય અને હજુ જમીનમાં કાચું પાણી હોય, વરસાદ પછી ઓછામાં ઓછી 15-20 મિનિટ જવા દેવી પડે, પછી તમે બહાર નીકળી શકો, તો હજુ તો સચિત્ત જલ છે. અહીંયા ઘણું બધું એવું છે કે જ્યાં પગ ન મૂકી શકાય, તો માર્ગ વાજબી નથી તો નહીં જવાય. તો પેલા આલંબન જુઓ. આલંબન એટલે નિમિત્ત, કયા નિમિત્તે બહાર જઈ રહ્યા છે. પછી કાળ તપાસો, પછી માર્ગ તપાસો, અને પછી ચોથું એ તપાસો કે પ્રભુની આજ્ઞા જે પ્રકારે ચાલવાની છે એવી જૈનાપૂર્વક હું ચાલી શકું એમ છું. આ જૈના ભેગી મળે, આવા ચાર વસ્તુ ભેગી થાય તો સાધુને ડગલું ભરવાની છૂટ મળે છે. એક ડગલું ભરતા પહેલાં બી પૂછવાનું છે કે આલંબન બરાબર છે, કાળ બરાબર છે, માર્ગ બરાબર છે અને જૈના. આ ચારમાંથી એકે વસ્તુમાં ના આવે છે તો સાધુએ તો પોતાની પાઠ પરથી, પોતાના આસન પરથી ઊભાઈ નથી થવાનું. આના વગર તો દંડાસન એ રાત્રે ચાલવાનું લાયસન્સ નથી. ચાલવું પડે, મજબૂરી છે, તો મજબૂરી માટે સાથે રાખવાની વસ્તુ છે. માટે જ આપણે ત્યાં સંધ્યાકાળ પછી વંદનની મનાઈ ફરમાવી. આ કોઈ નિયમ નથી, પણ સંધ્યાકાળ પછી તમે વંદન કરશો અને જમીન પર કોઈ જીવ હશે તમે જોઈ ન શકો, તો એ જોઈ ન શકો માટે વંદનની મનાઈ છે. તો લોકો આવીને કે સાહેબ પ્રતિક્રમણ થઈ ગયું, પ્રતિક્રમણ ન થયું તો અમે વંદન કરીએ. એને પ્રતિક્રમણ થયું, માંડલા થાય એની સાથે કોઈ નિસ્બત નથી. કોઈ માંડલા કે કોઈ ચૈત્યનંદ કે કોઈ પ્રતિક્રમણ કે કોઈ નિસ્બત નથી. અંધારું થયું પછી વંદન જેવી આવશ્યક ક્રિયા પણ બંધ. હા, નહીં, તમે જોઈ ન શકો. સૂર્યાસ્ત પછી પણ 20-25 મિનિટ અજવાળું હોય છે, એમાં તમે વંદન કરી શકો છો, પછી બંધ. સાધુએ પ્રતિક્રમણ કર્યું છે કે નહીં, માંડલા પલવ્યા છે કે નહીં, આ બધા સાથે એને કોઈ નિસ્બત નથી. નિસ્બત એની સાથે છે કે વંદન જેવી ક્રિયા જે કર્મ ખપાવનારી છે એ મારા કર્મ બંધનું કારણ ન બની જાય. કેમ કે હું જૈના ન પાડી શકું, જોઈ ન શકું, અને વંદન માટે ઉપર નીચે કરું, એમાં કોઈ જીવ કચડાઈ ગયો તો શું કરવાનું? માટે પ્રભુએ ફરમાવ્યું કે આવશ્યક ક્રિયાઓ પણ ત્યાં બંધ થઈ જશે. મૂળ આપણે પ્રતિક્રમણનો સમય બદલી નાખ્યો. પ્રતિક્રમણ અજવાળામાં થતું હતું, આપણે અત્યારે અંધારામાં કરીએ છીએ. મૂળ પ્રતિક્રમણ તો અજવાળામાં થતું હતું, એટલે અત્યારે આવશ્યક ક્રિયા તરીકે એને ઊભું રાખ્યું છે. આ સંદર્ભે હવે જો પ્રતિક્રમણ પણ મોડું કરીએ છીએ તો વંદન પણ કરવું કે નહીં એ અલગ મુદ્દો થયો, એના પર વિચાર કરી શકાય. પણ મૂળ જે વંદનની મનાઈ છે કેમ હતી એ સમજાવું છું, બરાબર? અત્યારે પ્રતિક્રમણ આપણે સૂર્યાસ્તથી ઘણું મોડું કરીએ છીએ, તો પછી વંદન પણ થઈ શકે એવું વિચારી શકાય. એ વડીલોની વાત થઈ. મારે તો એ કહેવું કે પ્રભુનો માર્ગ કેટલો પ્રશસ્ત હતો કે જૈના પાલનની અશક્યતાને ધ્યાનમાં રાખીને એમને વંદનની પણ મનાઈ ફરમાવી. તો પછી દંડાસન એ ચાલવાનો પરવાનો કેવી રીતે બની જાય? એ શક્ય જ નથી. તમે એટલું જ ચાલો કે જેટલું અનિવાર્ય હોય, બાકી કશું જ નહીં. તો જો ચાલવામાં આટલી વસ્તુ વિચારવાની છે તો બોલવામાં કેમ નહીં? આલંબન જોઈને બોલો કે ખરેખર મારે બોલવું અત્યારે જરૂરી છે. વિચારો કે બોલવાનો ઉચિત સમય આવી ગયો છે. વિચારો કે હું જે બોલવા માંગુ છું એ બોલવાનો જે રસ્તો છે, મતલબ કે જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આ વસ્તુ બોલવા માટે અનુકૂળ છે. અને વિચારો કે હું જ્યારે બોલું છું એમાં પ્રભુની આજ્ઞાને જોડી શકાય એમ છે. વચનમાં કાં તો પ્રભુની આજ્ઞા હશે, કાં તમારો અહંભાવ હશે. અહંભાવથી જે વચન પ્રગટે છે એને આ શાસન આશ્રવ કે છે. પ્રભુની આજ્ઞાથી જે વચન પ્રગટે છે એને આ શાસન સંવર કે છે. ભાષા સમિતિ સંવર અંતર્ગત છે, પણ નિરર્થક વચન વિલાસ આશ્રવ અંતર્ગત છે. તમે તમારા વચનમાં કાં તો પ્રભુની આજ્ઞા જોડી શકો, કાં તો તમારો અહમ જોડી શકો. તમારા કેટલાય વચનો તપાસજો, પ્રભુની આજ્ઞા મુજબના નથી હોતા, માત્ર તમારા અહંકારની બદબુ લઈને નીકળતા હોય છે. જ્યાં અહંકારની બૂ છે એ વચન એ આશ્રવ છે, જ્યાં પ્રભુની આજ્ઞાની સુગંધ છે એ વચન એ સંવર છે. ભાષા સમિતિ તમને એ શીખવાડે છે, કોઈ પણ વચન બોલતા પહેલાં પોતાની જાતને પૂછો કે આ વચન અહંભાવમાંથી નીકળી રહ્યું છે કે આજ્ઞાથી નીકળી રહ્યું છે. આટલું જો તપાસી લઈએ ને તો આપણી વાણી એ અનુશાસન બની જાય. અમે પાઠ પર બેઠા
પ્રભુની સ્પષ્ટ આજ્ઞા છે, ગુરુનો સ્પષ્ટ આદેશ છે કે તમારી વાણીને અનુશાસન બનાવજો. આ પાઠ પર બેઠા પછી મને જોક્સ, શેર, શાયરી આ બધું બોલવાની છૂટ નથી મળતી, કેમ કે આ પાઠ એ મનોરંજન માટે નથી. આ પાઠ મનનું માર્જન કરવા માટે છે, મનના શોધન માટે છે. હું તમને અહીંથી ખુશ કરીને બહાર મોકલું એ મનોરંજન થયું. હું તમને અહીંથી બહાર બદલીને મોકલું એ તમારા મનનું માર્જન થયું. મનોરંજન માટે તો આખી દુનિયા ઊભી છે અને મનોરંજનની તાકાતથી તો કેટલાય માણસને ભેગા કરી શકાય. હું તમને જ પૂછું કે અત્યારે હું આ પાઠ પર છું, એને બદલે આપણે કોઈ એક્ટરને કે કોઈ મિમિક્રી આર્ટિસ્ટને બોલાવીએ, તેનાથી વધારે માણસ ભેગું થાય કે ન થાય? થાય, બરાબર છે. એનાથી એ પૂજનીય, આદરણીય વ્યાખ્યાન આપવાને પાત્ર બની જશે? નહીં બને. તો ક્યારે પણ સાધુનો આશય મનોરંજનનો ન હોય, એનો આશય મનનું માર્જન કરવાનો. કારણ કે એને જે વ્યાખ્યાન આપવાનું છે એ વાસ્તવમાં અનુશાસન છે. અનુશાસન એટલે પ્રભુએ જે સ્થાપ્યું તે શાસન, પ્રભુએ જે કહ્યું તે શાસન, પ્રભુએ જે દર્શાવ્યું તે શાસન. આ બધું શાસન છે. પ્રભુની દરેક આજ્ઞા શાસન છે. અને આ શાસન સુધી તમને જોડવા એવો જે વચન વ્યાપાર તે અનુશાસન છે. અનુનો અર્થ થાય છે પાછળ, અનુનો અર્થ થાય છે એની પાછળ પાછળ જવું. અનુશાસન પ્રભુના શાસન સાથે તમને જોડી આપે એવો વચન વ્યાપાર તે અનુશાસન છે. સાધુનું વ્યાખ્યાન એ અનુશાસન હોય, સાધુનું પ્રવચન એ અનુશાસન હોય. અને શાસન સાથે જેનો તંતુ જોડાયેલો નથી એવો કોઈ પણ વચન વ્યાપાર, એવો કોઈ પણ વાણી વિલાસ એને આ શાસને મંજૂરી આપી નથી. જે આચાર્યો શાસન કરવા ગયા છે એ આચાર્યોને આ શાસને નિર્નવ તરીકે જાહેર કર્યા છે. કેમ કે તમારી વાણીનો તંતુ એ શાસન સાથે જોડાયેલો ન રહ્યો. તમે સ્વતંત્ર શાસનની વાત કરો, અહીં તો અનુશાસન જ છે. અમે જ્યારે બોલીએ છીએ ત્યારે અમારે ફરજિયાત પ્રભુના પ્રતિનિધિ તરીકે બોલવાનું છે. અમે એ જ કહી શકીશું કે જે અમને કહેવામાં આવ્યું છે. અહીં કોઈ આવીને એમ કે આજે વ્યાખ્યાનમાં કોઈ નવો પદાર્થ ન જડ્યો તો સમજવું કે વ્યાખ્યાન સૌથી સારું હતું. કેમ કે અમારે તો તમને જે પ્રભુ કહી ગયા તે રિપીટ જ કરવાનું છે. અમારી પાસે પુનરાવર્તન જ હોઈ શકે અને પુનરાવર્તન દ્વારા પરિવર્તન હોઈ શકે. અમે સીધું પરિવર્તન ન લાવી શકીએ. અમારે તો પ્રભુએ જે કહ્યું હતું 30 વર્ષ, બસ આખી જિંદગી એનું પુનરાવર્તન જ કરવાનું છે. અમારો કોઈ વાદ ન હોય, અમારો અનુવાદ હોય. પ્રભુ જે બોલે વાદ કહેવાશે, સ્યાદવાદ. એમને સિદ્ધાંત આપ્યો, કેમ કે પ્રભુ સિદ્ધાંત આપી શકે છે. પ્રભુનો વાદ હોય છે. જ્યારે અમે જે બોલીએ ને અનુવાદ હોય. જે બોલાયું છે, જે અમારા સુધી પહોંચ્યું છે, જે અમે ઝીલ્યું છે, બસ એ જ તમારી આગળ અમારે પ્રકાશિત કરી દેવાનું છે. અમે કાચ બની શકીએ, અમે રિફ્લેક્ટ કરી શકીએ છીએ, બરાબર. અમે જે બોલીએ છીએ ને રિએક્શન નથી હોતું, રિફ્લેક્શન હોય છે. અમે માત્ર રિફ્લેક્ટ કરતા હોઈએ છીએ તમારી આગળ કે પ્રભુએ આ કહ્યું છે, અમે ઝીલ્યું છે અને અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. સાધુ એ દર્પણ બની શકે, પ્રભુના વચનને ઝીલીને એનું પ્રતિબિંબ પાડી શકે છે. આપણે ત્યાં પ્રતિબિંબને વ્યાખ્યાન તરીકે ઓળખવામાં આવે છે કે જે વાસ્તવમાં પ્રભુના વચનનો જ વિસ્તાર હોય છે. તો સાધુ જે પણ બોલશે એ અનુશાસન હશે અને માટે ભાષા સમિતિ અંતર્ગત આવશે. તમે જ્યારે ભાષા સમિતિના પાલનમાં હો ત્યારે તમારે નક્કી કરવું પડે કે મારું દરેક વચન અનુશાસન હશે. શાસન સાથે કોઈને કોઈ રીતેનું તંતુ જોડાયેલો હશે. તમે કેવી રીતે બોલો છો અલગ મુદ્દો થયો, પણ તમારું દરેક વચન શાસન સાથે જોડાયેલું છે કે નહીં એ જોવું એ ભાષા સમિતિ છે. ભાષા સમિતિ એ તમને અનુશાસન શીખવાડે છે કે તમારું દરેક વચન એનો તાંતનો કોઈક પણ રીતે શાસન સાથે જોડાયેલો રાખે. અને એનો મતલબ એક જ છે કે બોલતી વખતે દરેક ક્ષણે તમે તમારી અંદરના અવાજને સાંભળતા હો. વચન ગુપ્તિ વચનના નિરોધ સ્વરૂપે છે, ભાષા સમિતિ વચન વીર્યના નિયોજન સ્વરૂપે છે. બોલવું એ ભાષા સમિતિ છે, બોલવાનું બંધ કરવું એ વચન ગુપ્તિ છે. અને ભાષા સમિતિ તમને એ શીખવાડે છે કે તમે બધું જ બોલતી વખતે
કોઈને કોઈ રીતે અંદરના અવાજને સાંભળતા દરેક ક્ષણે તમારે સાંભળવાનું છે. કારણ કે વ્યાખ્યાન કે પૌષધ સામાયિકમાં ઉચ્ચારાતું દરેક વચન કે સર્વવીરતી અધર આત્માનું દરેક વચન વાસ્તવમાં વિનિયોગ હોય છે. વચન તમારું વિનિયોગનું જનક બનવું જોઈએ. વિનિયોગનો મતલબ થાય છે દેવગુરુની કૃપાથી જે પામ્યા એ બીજા સુધી પહોંચાડવાની મહેનત કરો. તમારી અંદર જે તત્વ સિદ્ધ થયું એ બીજાને પણ આપવાની મહેનત કરો. એને કહેવાય છે વિનિયોગ. વ્યાખ્યાન એ વિનિયોગનું સાધન છે. વ્યાખ્યાન એ મારી અને તમારી વચ્ચે બનતો એક સેતુ છે. બરાબર? જો મારું મોઢું બોલે અને તમારા કાન સાંભળે ને તો વિનિયોગ ક્યારેય નહીં થાય. મોઢું બોલે ને કાન સાંભળે એને વિનિયોગ નથી કહેવાતું. એને કહેવામાં આવે છે ભાષણ. જે બોલાય છે ને જે સંભળાય છે. પણ જે આત્મામાંથી ઉઠે અને તમારા આત્મા સુધી પહોંચે, હૈયામાંથી ઉઠે અને તમારા હૈયા સુધી ઊંડું ઉતરી જાય, એને કહેવાશે વિનિયોગ. એને કહેવાશે વ્યાખ્યાન. આ તો બે હૈયાને જોડતી ઘટના છે. શબ્દો એક માધ્યમ છે. મારી અંદર જે ભાવશ્રુત હતું, બહુ સરસ મલેગીરી મહારાજે કલ્પના કરી છે કે કેવું મસ્ત પરિવર્તન છે. એક ઉપદેશક આત્માની અંદર ભાવશ્રુત પડ્યું છે. ભાવશ્રુત એટલે શ્રુત જ્ઞાન, સમજણના ઘરનું જ્ઞાન. એ ભાવશ્રુત છે. એ ભાવશ્રુત જ્યારે હૃદયમાં રહેલું ભાવશ્રુત, આત્મામાં રહેલું ભાવશ્રુત એ શબ્દ રૂપે બહાર નીકળે એટલે દ્રવ્યશ્રુત બને. તો ભાવશ્રુત દ્રવ્યશ્રુતમાં પરિવર્તિત થયું અને એ દ્રવ્યશ્રુત પાછું ઝીલાય અને તમારી અંદર પાછી સમજણ જાગે એટલે પાછું ભાવશ્રુત થઈ ગયું. આખું એક ચક્ર ચાલે છે. ભાવશ્રુતથી દ્રવ્યશ્રુત, દ્રવ્યશ્રુતથી ભાવશ્રુત. ભાવશ્રુત એટલે સમજણ અને દ્રવ્યશ્રુત એટલે સમજણમાંથી પ્રગટેલો શબ્દ. આપણી પાસે વિચારનું સત્વ નહીં હોય ને, વિચારનો વૈભવ નહીં હોય તો વચન વ્યાપાર પણ દરિદ્ર રહી જશે. તમારી પાસે વિચારનું જ સત્વ નથી તો તમે વચન વ્યાપાર કેવી રીતે કરવાના? ઉપનિષદમાં બહુ સરસ લખ્યું, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરતો. હવે આમાં બહુ મહત્વનું છે. મારા ગુરુ ભગવંતે એક પ્રવચનમાં બહુ સરસ કહ્યું હતું કે આમાં પ્રવચન સ્વાધ્યાયાભ્યામ નથી લખ્યું, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ લખ્યું છે. ખરેખર સંસ્કૃતની પદ્ધતિ પ્રમાણે પ્રવચન શબ્દ પહેલા આવવો જોઈએ, સ્વાધ્યાય પછી આવવો જોઈએ, એવો સમાસનો એક નિયમ છે. પણ અહીંયા લખ્યું છે કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરતો. કારણ શું? કે એક જ, તારી પાસે સ્વાધ્યાયનું સત્વ હશે ને તો તારા પ્રવચનમાં કોઈ બળકટતા આવે, બાકી તો બળકટતા નહીં આવે. પછી છે ને ઠાલા શબ્દો ફેંકાતા રહે. પન્યાસ ભદ્રંકર વિજયજીની વાત કરું. એક દિવસ પોતે બેઠા હતા, એમની પાસે એક સાધક આત્મા માર્ગદર્શન લઈ રહ્યા હતા અને એમના જ એક શિષ્ય, એક ભગવંત પન્યાસજી મહારાજ આગળ આશીર્વાદ લેવા આવ્યા કે સાહેબ વ્યાખ્યાનનો સમય થયો છે અને વ્યાખ્યાન આપવા જાઉં છું, આપ આશીર્વાદ આપો. એટલે પન્યાસજી મહારાજે સીધું જ પૂછ્યું કે ભાઈ આજે કયા મુદ્દા પર તમે વ્યાખ્યાન આપવાનો છો? તમારી તૈયારી દેખાડો કે તમે કયા કયા મુદ્દા તૈયાર કર્યા છે. એટલે પેલા ભાગ્યશાળી સાધુ ભગવંતે કહ્યું કે સાહેબ આજે કોઈ એવું વિશેષ વિચાર નથી કર્યો, પાઠ પર બેસીશ ને પછી અંદરથી જે ઉગે જે તે વખતે નીકળે એ બોલીશ. એટલે ભદ્રંકર વિજયજી મહારાજે એમની પાસે જે શ્રાવક બેઠા હતા એમને કીધું કે જઈને સભાને કહી દો કે આજે વ્યાખ્યાન મંગલિક છે, આજે વ્યાખ્યાન મંગલિક છે એમ દરેકને જાણ કરી દો. પણ ઘટના બહુ વિચારનીય છે કે તમારી પાસે વિચારનો વૈભવ નથી, સ્વાધ્યાય નથી, તો પછી જે પ્રવચન થશે એ કદાચ સમયનો બગાડ ગણી શકાય એ કક્ષાનું હશે. કદાચ એવું બને કે આપણે બસ આવી રીતે બેઠા અને કશું પણ પામ્યા વગર, કશું પણ પ્રગટાવ્યા વગર ઊભા થઈ જઈએ. આ ન ચાલે. પહેલાં સ્વાધ્યાય જોઈશે અને એ સ્વાધ્યાયના તપથી પરિપૂત જે વાણી નીકળે એ પ્રવચન બનશે. માટે લખ્યું છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ. સાધુ પ્રવચન આપે છે એ બોધ પમાડવા માટે નહીં, ખાસ યાદ રાખજો. સાધુ પ્રવચન આપે છે બોધ પમાડવા માટે નહીં,
માત્ર પોતાની અંદર જે બોધ છે એ તમારી સાથે વહેંચવા માટે. પ્રવચનનો કન્સેપ્ટ સમજજો. બિલકુલ બિલકુલ. પણ એ કરવા માટે મારી પાસે સ્વાધ્યાયનું તો વજૂદ જોઈશે ને. બિલકુલ. હવે હું વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા આ 4 સ્ટેપને કૂદી જવા માંગુ છું ને એકલો ધર્મકથા જ કરવા માંગુ છું તો શું થવાનું? તમે વિચારજો. સ્વાધ્યાય અને પ્રવચન, એમાં સ્વાધ્યાયના 4 ભાગ દેખાડ્યા અને પ્રવચનનો 1 ભાગ દેખાડ્યો. એનો મતલબ સમજજો ભાઈ. આપણે ત્યાં કોઈ ફાકી બનાવે ને, એમાં એમ કહેવાય કે ફાકીમાં તમે 1 ભાગ આ દવા લેજો ને 5 ભાગ આ લેજો, એવું કહેવાય. બરાબર છે? તો તમે જુઓ 4 ભાગ સ્વાધ્યાયના મૂક્યા, વાચના, પ્રશ્ના, પરાવર્તના, અનુપ્રેક્ષા, અને 1 ભાગ મૂક્યો પ્રવચનનો, ધર્મકથાનો. એનો મતલબ કે સ્વાધ્યાય જેટલો કરો એના 4થા ભાગે બોલજો, 3 ભાગ જેટલું તો અંદર જ રાખજો, એવું કીધું. અમારા સાધુ ભગવંતોએ કદાચ ઊંધું સમજી લીધું છે. એવું બની શકે એમ કે ભાઈ 4 ભાગ જેટલું બોલજો ને 1 ભાગ જેટલું વિચારજો, તો પછી એ પ્રવચનમાં કોઈ સત્વ ન જડે. તો વાસ્તવમાં પ્રવચન એ વિનિયોગની ઘટના છે. ભાષા સમિતિ એ વિનિયોગની ઘટના છે. તમે એ જ બોલો કે જેનાથી કશુંક તમે પમાડી શકતા હો. તમે એ જ બોલો કે જે તમારી અંદર પ્રગટ્યું છે એ તમે બીજાની અંદર પ્રગટાવી શકતા હો. ભાષા એ 2 આત્માને જોડતું પુલ છે, સેતુ છે. એને માધ્યમ તરીકે વાપરવાનું છે. નિરર્થક વાણી વિલાસને આ શાસનમાં કોઈ સ્થાન નથી. જે તત્વની સિદ્ધિ પોતાને થયેલી છે એ તત્વ મારે બીજા સુધી પહોંચાડવું, બસ આ એક જ વસ્તુ તમને બોલવા માટે મજબૂર કરવી જોઈએ. જે મને મળ્યું છે એ બીજાને વહેંચું, આ એક જ વાત ગુરુ આજ્ઞા પ્રમાણે તમને બોલવાની છૂટ આપી શકે, બાકી નહીં. મહાભારતની શરૂઆત થઈ, પહેલો જ શ્લોક લખાયો છે મહાભારતમાં, ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ ન ચ કશ્ચિત શૃણોતિ મેં ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. વ્યાસજીએ લખ્યું, વેદ વ્યાસે, કે 2 હાથ ઊંચા કરીને બૂમો પાડી પાડીને થાકી ગયો. ન ચ કશ્ચિત શૃણોતિ મેં, પણ કોઈને મારું સાંભળવાની પડી નથી. હું કઈ કઈને થાકી જાઉં છું કે ધર્મ કરશો તો અર્થ અને કામ મળવાના છે, પણ લોકો અર્થ અને કામની પાછળ દોડે છે, ધર્મ કરવાની પડી નથી. પણ આ જે એક પોકાર છે ને, ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ, કોના સુધી આ પહોંચાડું કે જે મને મળ્યું છે, આ એક જ વાત પ્રવચન માટે મજબૂર કરી શકે, બીજું કશું જ નહીં. પ્રવચન તમને પ્રભાવિત કરવા, પ્રવચન સંઘની વચ્ચે નામના કરવા, પ્રવચન કોઈક રીતે બધાને વશમાં લેવા, પ્રવચન તમારી પાસેથી કશુંક મેળવી લેવા, આવી કોઈ પણ ઈચ્છાથી થતા હોય તેમાં વિનિયોગ નહીં આવે. વિનિયોગ તો તદ્દન નિર્મળ ચિત્તે થતી ઘટના છે. અમારા ગુરુ ભગવંતે એક દિવસ પ્રવચનમાં કહ્યું હતું, મને મારી આંખો બહુ ઓછી ભીની થાય છે, પણ એ દિવસે ખરેખર મારી આંખો ભીની થઈ ગઈ હતી. ગુરુ ભગવંતે કહ્યું હતું કે એક માં પોતાના બાળકને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવે ત્યારે એના ચિત્તમાં જે વાત્સલ્ય ભાવ હોય છે, સાધુ વ્યાખ્યાન વાંચે ત્યારે એના ચિત્તમાં એ જ વાત્સલ્ય ભાવ હોવો જોઈએ કે આ બધા મારા ખોળામાં બેઠા છે. અને જેમ એક માં પોતાના લોહીનું દૂધ કરીને પીવડાવે છે, એમ પ્રભુની કૃપાથી મને જે ભાવશ્રુત મળ્યું છે એ મારે કોઈક રીતે આમના પોષણ માટે વાપરવું છે. વાત્સલ્ય વગર વ્યાખ્યાન કેવું? એક માં જેમ ઢોળાઈ જતી હોય, માના ચિત્તમાં ક્યારે એવું આવે કે આ બાળકને હું પ્રભાવિત કરી દઉં, એ બાળક તને ખવડાવનાર હું છું, તને પીવડાવનાર હું છું. આવો માના ચિત્તમાં આવો કોઈ પણ ભાવ હોય નહીં. આ બાળક પાસેથી મને કંઈ મેળવવાનું છે એવો ભાવ હોય નહીં. આ બાળકને હું દૂધ પીવડાવું, કંઈ પુષ્ટ થશે, કાલે મોટો થશે ને મોટો થઈને મને કંઈક લાવી આપશે, એવા ભાવથી ક્યારેય માં દૂધ પીવડાવતી હોય છે નહીં. એને બાળકને પ્રભાવિત કરવાનો ભાવ નથી હોતો, એને બાળક પાસેથી કશુંક મેળવવાનો ભાવ નથી હોતો, એને બાળક પર કોઈ છાપ પાડી દેવાનો ભાવ નથી હોતો, બાળકને સરેન્ડર કરી દેવાનો ભાવ નથી હોતો. માત્ર એક જ ભાવ હોય છે કે મારી પાસે છે અને મારે તને તૃપ્ત કરવો છે. બસ આ એક જ ભાવ, જેને આપણે વાત્સલ્ય તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યાન એ વાત્સલ્યની ઘટના છે. ત્યાં લોહીનું દૂધ થતું હોય છે, અહીંયા જ્ઞાનનું પ્રકાશન થતું હોય છે. ફરક કશું જ નથી. પરિવર્તન તો ત્યાં પણ છે. જે અંદર નસોમાં લોહી વહેતું હતું
એ દૂધ બનીને બહાર નીકળી ગયું. અહીંયા જે અંદર શ્રુતજ્ઞાનની સંપત્તિ હતી એ વ્યાખ્યાન સ્વરૂપે ધર્મકથા સ્વરૂપે બહાર નીકળી. ભાગ્યશાળી જ્યારે આ અંદર આવે છે ને, એમ કહેવાય છે કે બાળક દૂધ પીવાનું છોડી દે ને, તેનાથી જેટલી તકલીફ બાળકને થાય એનાથી વધારે તકલીફ માને થતી હોય છે. કેમ? કોઈ અનર્થના રૂપમાં ન જોતા, નેગેટિવ એંગલથી ન જોતા, પણ હું સમજાવું. માં રહી ન શકે. અંદરથી દૂધ એટલું ફાટફાટ થતું હોય ને કે માને દૂધ બેચેની આપે, એ રહી ન શકે. એને એમ થાય ક્યારે પીવડાવું. અને એ આનંદથી હું હળવી થઉં. વિનિયોગ એ શીખવાડે, આજીજી લાવે કે આ લોકો કેવા ભટકી રહ્યા છે, કેવા સંસારમાં સપડાઈ રહ્યા છે, ક્યારે હું એમને આ મોક્ષ માર્ગે લઈ જાઉં. આ તાલાવેલી થાય. અને આવી તાલાવેલી થાય ત્યારે જે વાત્સલ્ય વહી નીકળે એને આપણે ત્યાં વ્યાખ્યાન તરીકે ઓળખવામાં આવ્યું છે. ભાગ્યશાળી સુધર્મા સ્વામીની પાઠ છે ને, એ વાસ્તવમાં વાત્સલ્યની ગંગોત્રી છે. આ પાઠ બીજું કશું જ નથી. આ બેસીને હું ઊંચો નથી થઈ જતો, તમે નીચા નથી થઈ જતા. માના ખોળામાં બાળક સૂતું હોય, બરાબર, એનાથી માં ઊંચીને બાળક નીચું એવું હોય છે? નહીં, બંને એકાકાર હોય છે. આ એવી ઘટના છે. પાઠ વાસ્તવમાં વાત્સલ્યની ગંગોત્રી છે. અહીંથી વહી નીકળે છે પ્રભુની આજ્ઞાનું સત્વ, અહીંથી વહી નીકળે છે પ્રભુની આજ્ઞાની ગંગા. ભાગ્યશાળી વિનિયોગની પરાકાષ્ઠા મેં જોઈ હોય તો પૂર્વાચાર્યોની અનેક ઘટના છે, પણ આજે એક ઘટના તમારી સામે કેવી છે, કદાચ રિપીટ થતી હશે, તો પણ એકવાર આજના સંદર્ભે આ વિનિયોગની ઘટનાને વાગોળવું છે. જે ઘટનાએ મારા જીવનમાં ઘણું પરિવર્તન લાવ્યું છે. પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ, આપણે જાણીએ છીએ કે એમને ગુરુ ભગવંતે પ્રાયશ્ચિત્ત આપ્યું. એમ કહેવાય છે કે દેવીએ એમને પ્રેરણા આપી, જે પણ કથા હોય. પણ એમને સંકલ્પ કર્યો કે મને આ શાસનની કૃપાથી, મને આ શાસનના વ્યવસ્થા તંત્રના સહયોગથી, ગુરુ ભગવંતની અસીમ કરુણાથી, પરમ તત્વના અનુગ્રહથી મને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન હું 1444 ગ્રંથ રૂપે વ્યક્ત કરીશ. આ એમને સંકલ્પ કર્યો. કેટલા ગ્રંથો? 1444. અને પછી મચી પડે. એમના જીવનનો પહેલો ગ્રંથ કયો હતો? કોઈને ખબર છે એનું નામ એક્ઝેક્ટ? પહેલો ગ્રંથ કયો હતો એમના જીવનનો? સમરાઈચ્ચ કહા. 1444નું મંગલ એમણે સમરાઈચ્ચ કહાથી કર્યું, સમરાદિત્ય કથાથી. અને જ્ઞાન યાત્રા આગળ વધતી ગઈ. આપણે લલિત શ્રાવકનું ઉદાહરણ જાણીએ છીએ કે રાત્રે લખવાની સગવડ કરી આપી, વગેરે વગેરે, બધું જ છે. મહત્વની વાત એ આવે કે જિંદગીના અંતિમ છેડે જઈને એ પોતાની પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યા અને 1440 ગ્રંથ રચી શક્યા. કેટલા? 1440. 4 માટે બાકી રહ્યું, ખાલી 4 માટે. અને મરણ પથારી પકડાઈ ગઈ. પોતે સૂતા છે, લખવાની કોઈ તાકાત બચી નથી, ઊભા થઈ શકાય એવી કોઈ જ હાલત નથી, અને પોતે સૂતા છે. હૃદયમાં અપાર વેદના છે. જીવ જવાની તૈયારી કરે પણ તરફડિયા માળે નીકળતો નથી. ચહેરા પર અત્યંત લાચારી છે. આવા મહાપુરુષને આજુબાજુ એમનો જે વિદ્યા શિષ્ય પરિવાર ઊભો છે, એ પરિવારે વિનંતી કરી કે સાહેબ, હવે શાંતિથી જીવ મૂકી દો, હવે શાંતિથી જીવ ત્યાગી દો. આપને શેની વિવશતા છે એ નથી સમજાતું. આપ પોતે આવા આરાધક આત્મા અનેક જીવોને નિર્યામણામાં સહાયક બને એવું સર્જન કર્યું આપે, અનેક જીવોને નિર્યામણા કરાવી, અને આપ સ્વયં સમાધિ મૃત્યુને ન વરી શકો અને આટલી બેચેની, આટલી આકુળતા હોય અંતિમ સમયે, એ ગળે નથી ઉતરતું. સાહેબ, આપને શું નડે છે આપ કહો. અને હરિભદ્ર સુરી મહારાજે કહ્યું કે એક પ્રોમિસ મેં મારા ગુરુને આપ્યું હતું, એક વચન મેં મારી જાતને આપ્યું હતું કે હું 1444 ગ્રંથ રચી અને મારી શ્રુત સાધના આ સૃષ્ટિને સમર્પિત કરતો જઈશ. 4 માટે બાકી રહી ગયું, ખાલી 4 માટે.
જાણે એક યોદ્ધો એ જીતવાનું નક્કી કરીને નીકળ્યો છે અને સહેજ માટે અટકી જાય અને વિદાય લેવાની આવી જાય, એ જે વિવશતા હોય ને મૃત્યુની ન હોય, બસ ખાલી આટલું બાકી રહી ગયું એ વિવશતા હોય. શિષ્યોએ કીધું કે સાહેબ, આપ લખી ન શકો, આપ જેટલું પણ બોલાય બોલવાનો પ્રયત્ન કરો, અમે આપની એ વાણી ઝીલીશું, એને લખી લઈશું અને આ સંઘને શાસનને સમર્પી દઈશું, આપ કરો. શિષ્યોએ વચન આપ્યું કે સાહેબ આપ સંક્ષેપમાં રચના કરો, અમે આપના એ ભાવને પકડીને એનો વિસ્તાર કરીને એ ગ્રંથ શાસનને આપી દઈશું. અને હરિભદ્ર સુરી મહારાજ એમને મરણ પથારીએ ચાલુ કર્યું સંસાર દાવા રચવાનું. બરાબર, એમ કહેવાય છે કે એક એક ગાથામાં એવો ભાવ ભર્યો છે કે એક એક ગાથાનું વિવેચન કરીએ તો એક એક ગ્રંથ બને. રચ્યું એમને પહેલી ગાથા સંસાર દાવાની, સંસાર દાવા નલદાહ નીરમ. ધીમે 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 એ શબ્દો નીકળે છે, અંદર તો ઝડપ છે પણ બોલાતું નથી, તો પણ પોતે બોલતા જાય છે અને બોલીને આપતા જાય છે. આ શાસનનું એકમાત્ર એવું સૂત્ર છે, એવું શાસ્ત્ર છે જે મરણ પથારીએ રચાયું છે. સામાન્ય રીતે મરણ પથારીએ શાસ્ત્રો સંભળાતા હોય, શાસ્ત્રો રચાતા ન હોય. અહીં તો શાસ્ત્રો રચાયા. સંસાર દાવાની પહેલી ગાથા પૂરી થઈ, પછી એમને બીજી ગાથા બોલી ભાવા વનામ, એ ગાથા ધીમે 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 નીકળી. ત્રીજી નીકળી બોધા ગાધમ સુપદ પદવી, 1443 રચના થઈ અને જીભ અટકી ગઈ. એક માટે આંખોમાં જે લાચારી છે, રહેવાતું નથી, માત્ર એક માટે રહી જવાનું, એક માટે. શિષ્યોએ વિનંતી કરી કે સાહેબ બોલી શકશો, આપ ભરોસો છે અમને, આપ બોલી શકશો. અને એમને તદ્દન અસ્ફુટ સ્વરે વિનિયોગની કેવી તો અંદર એ ઝંખના પડી હશે કે હું આપતો જાઉં, મારો જે સંકલ્પ હતો વિનિયોગનો એ પૂરો કરતો જાઉં. મને લાગે છે કે મરણ પથારીએ પડેલો યોદ્ધો કહેવો જોઈએ આને સામાન્ય આચાર્ય ન કહી શકાય. એમની વિનિયોગની પરાકાષ્ઠા એમને ચાલુ કર્યું કે અસ્ફુટ સ્વરે. એમને બીજું કાંઈ જ ભણાવવાનું નહોતું. અહીં તો કેટલી વ્યવસ્થાઓ ભણાવવાની હોય, ભાઈ તું આ સંસ્થા સંભાળજે ને ભાઈ આ તારા આ શ્રાવકો તને ભળ્યા. કોઈ વહીવટની વાત જ નહોતી. બધું થઈ પડશે, આ શાસનનું હતું, શાસન કરી લેશે. ચાલુ કર્યું. આમુ લાલો લધુલી બહુલ પરિમલા લીઢલો લાલી માલા. અને લા બોલ્યા ત્યાં જીભ તાળવા સાથે ચોંટી ગઈ. હવે બોલી શકાતું જ નથી. હવે ખાલી એમ તમે ગણો તો 0.75 બાકી રહ્યો, વધારે કાંઈ જ નથી બાકી. અને શિષ્યો એટલા ભણેલા ગણેલા, એટલા વિદ્વાન કે ગુરુ ભગવંતના આશયને એમને પકડી લીધો. જ્યાં લા પર જીભ અટકી ગઈ, શિષ્યોએ એકબીજાને ઈશારો કર્યો અને ઈશારો કરી અને ઉપાડી લીધું. ઝંકાર આરા વસારા મલદલ કમલા. સમગ્ર શિષ્ય પરિવાર એને ભેગું મળી એ ઝંકારાને ઝીલી લીધું. અને હરિભદ્ર સુરી મહારાજ કોઈ પણ ગ્રંથ રચે એમાં છેલ્લો શબ્દ, છેલ્લી લાઈનમાં એમનો શબ્દ આવે વિરહ, ભવ વિરહ. આ એમનું ઉપનામ હતું, તખલ્લુસ જેને કહી શકાય. તખલ્લુસ એટલે સમજો છો, એક નામ, બરાબર, જેનાથી એ રચના થતી હોય. તો એમણે તખલ્લુસ પોતાનું રાખ્યું હતું ભવ વિરહ. કારણ કે રૂવે રૂવે એક જ ઈચ્છા કે આખી સૃષ્ટિ મોક્ષમાં ક્યારે જાય, બસ. એટલે શિષ્યોએ આ રચના કરી તો પણ છેલ્લી લાઈનમાં એમના નામે લખ્યું ભવ વિરહ વરમ, મને ભવ વિરહનું વરદાન આપો. એમના નામે રચના કરી. અને દેહી મેં દેવી સારમ, એ રમ બોલાયો અને 1444 પૂરું થયું. બસ એ સંતોષ સાથે હરિભદ્ર સુરી મહારાજે આંખો મીચી દીધી. એક સમાધિ મૃત્યુને પોતે વર્યા. સંઘે નક્કી કર્યું કે આ વિનિયોગની જે ભાવના હતી એ આખા શાસનને કાયમ માટે યાદ રહે કે વિનિયોગ આ રીતે થવો જોઈએ, આવી પરાકાષ્ઠાએ થવો જોઈએ. હું જે પામ્યો છું એ મારે આ સૃષ્ટિને આપીને જવાનું છે. એકચ્યુઅલી તમને કહું, જે ગ્રંથો થોડાક વહેલા રચાઈ જાય એનું તો માન સન્માન પણ તમને મળે. તમે મરણ પથારી જે રચો છો, તમે જતા રહ્યા પછી એનું માન સન્માન પણ કોણ મેળવવાનું છે? એટલે મરણ પથારી લગભગ રચના કરવાનું મન ન થાય. જ્યારે અહીં તો એ સંઘે અંજલિ રૂપે નક્કી કર્યું કે હવેથી દર 14 અમે આ ઘટનાને યાદ કરીશું ને ઝંકારા બધા સાથે બોલીશું.
કે ભાઈ આ મરણ પથારી આપેલી અંજલિ હતી, આ એક આત્માના વિનિયોગની આશયને અપાયેલી અંજલિ હતી કે આ શાસન હંમેશા એક જગ્યાથી બીજી જગ્યાએ તત્વનું સેતુ બાંધવાનું શીખ્યું છે. તમે દર 14 જ્યારે બોલો છો ને ઝંકારા, ત્યારે વાસ્તવમાં તમે ભાષા સમિતિ અને વિનિયોગ આશય એને જ તમારી અંજલિ આપતા હો છો. એ બોલીને ઝંકારા કે પેલી રાડું પાડવાની ઘટના નથી, બધાને જગાડવા માટે ઓલો જાગો જાગો જાગો, આ કે એની ઘટના નથી. ખરેખર સાચું કહું ને, ઝંકારા જેટલી વખત બોલું છું મારી આંખમાંથી આંસુ આવે છે. મને ક્યારે એ બોલવામાં એ નથી થયું આ કોઈ મજાક મસ્તી, આ ઘટના નથી. આ એક સંવેદનશીલતા છે કે એક આત્મા એ આવો વિનિયોગ આશય ધરાવતો હોય કે મરણ સમયે પણ એને એમ થાય કે હું શાસનને કંઈક આપતો જાઉં, અને બધી જ ખુશી માત્ર એમાં સમાઈ હોય કે મારે જે આપવું હતું એ આપીને ગયો. આ જે એક વીરતા, આને પણ એક વીરતા જ ગણવી જોઈએ તમે. અને એ વીરતાને અપાયેલી અંજલિ વાસ્તવમાં વ્યાખ્યાન શેના માટે થતું હોય છે? બહુ સરસ લખ્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ કે સ્વાધ્યાય અને ધર્મકથા એની વચ્ચે બીજા કેટલાક તત્વો છે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. સ્વાધ્યાય પહેલાં તમારી પાસે લાવે છે સમતા, કારણ કે સ્વાધ્યાય કરતાં કરતાં એવું બને છે કે તમે જે ગાથાઓનું રટણ કરતા હો, તમે જે સૂત્રો બોલતા હો, તમે જે શ્લોકનું પુનરાવર્તન કરતા હો, પરાવર્તન કરતા હો, ક્યાંક તમે અટકી જાઓ. અહીં તો અમારે ત્યાં કેવું હોય ભાઈ, કહું ઉપદેશમાળા 544 ગાથાની, પછી એની હોડ લાગે કે સૌથી વધારે કેટલી ઓછી મિનિટમાં કોણ બોલી શકે છે, એનો સ્વાધ્યાય કેટલી ઓછી મિનિટમાં કરી શકાય છે, અને પછી 1 કલાકમાં કેટલો સ્વાધ્યાય થયો, કેટલી ગાથાઓ બોલાય, એની પણ નોંધ રખાય. મને ખરેખર દયા આવી કે 544 ગાથા બોલતા એક લીટી પણ એવી ન આવી કે જેમાં તમે અટકી જાઓ. યાદ ન આવીને અટકી જાઓ એની વાત નથી કરતો, કે જ્યાં તમને એમ થાય કે આ ગાથામાં લીટીમાં કેવું તત્વ કહી દીધું, અરે અટકી જવાય ત્યાં. અમારા એક સાધુ ભગવંત હતા, વૃદ્ધ હતા, ભાવનગરમાં નૂતન ઉપાશ્રય રહે. સંધ્યાકાળે જ્યારે પોરસી ભણાવે ને, એટલે કે રાતના પહેલો પ્રહર પૂરો થાય ને પોરસી ભણાવે, ઘણી વખત એમની સંથારા પોરસી 1.5 કલાક ચાલે. સંથારા પોરસી 1.5 કલાક. કારણ શું? એ મોટો ઉપાશ્રય, કોઈ કારણસર પોતે એકલ વિહારી હતા, એકલા રહેતા હતા એ ઉપાશ્રયમાં. ઉપાશ્રય એટલો મોટો, આ તમારા હોલ છે ને, આવા 2-2.5 હોલ થાય, એટલો મોટો ઉપાશ્રય, કદાચ એનાથી મોટો. એના છેક છેડે રૂમમાં એ બેઠા હોય અને બોલે સંથારા પોરસી બોલતા બોલતા પેલી લીટી આવે ને, એગો હમ નથી મેં કોઈ, બરાબર, અથવા તો સંજોગો મૂલા જીવે ન પત્તા દુઃખ પરંપરા, આ લીટી પર એવા તો અટકી જાય, એવા તો એના અર્થમાં ખોવાઈ જાય, એવું ઘૂંટાઈ જાય, કલાક સુધી રસ્તે આવતા જતા બધાને સંભળાય એવું એના મોઢામાંથી રટન ચાલુ થાય, એગો હમ નથી મેં કોઈ, એગો હમ નથી મેં કોઈ. કલાક એ ભાવધારામાંથી નીચે આવે, એકત્વ ભાવનામાંથી, અને પછી પોરસી આગળ વધે. પોરસી ભણાવતા ભણાવતા પણ એક લીટી પર અટકી જાય. ભાગ્યશાળી આપણે પણ એવું થાય, પોરસી ભણાવતા ભણાવતા ઊંઘમાં ઝોકામાં એવા જતા રહીએ, પોરસી એક બાજુ રહી જાય, ઉઠીએ ત્યારે ખબર પડે કે ક્યાં અટક્યા હતા કંઈ ખબર નથી. અને ઓલામાં હાથમાં પોરસી ભણાવતા ભણાવતા એવી ભાવધારામાં થાય, એક લીટી કશુંક અટકી જવા દો, કશુંક અટકી જવા દો, તો તમારા સ્વાધ્યાયનો મતલબ છે. સ્વાધ્યાયમાં બાકી જો આખી દુનિયાએ ભણવા માટે અધ્યયન શબ્દ આપ્યો હતો, બરાબર છે, અધ્યયન. પ્રભુએ એની સાથે સ્વને જોડી આપ્યો, માટે સ્વાધ્યાય આપ્યો. આ સ્વાધ્યાય શબ્દ પ્રભુની દેન છે આ સૃષ્ટિને. એમને કીધું કે અધ્યયન તો માત્ર ચોપડા ઉથલાવા બરાબર થશે. તમે પુસ્તકો ફેરવી નાખ્યા, તમે કશું રટી લીધું, તમે કશું પુનરાવર્તન કરી લીધું, તો અધ્યયન થયું. એ અધ્યયન જો સ્વ સાથે જોડાશે નહીં, તેનો શું મતલબ છે? ગાથાઓ ચોપડીમાં છાપેલી હતી, ગાથાઓ મગજમાં છપાય, ફરક શું પડ્યો? એક્ઝેક્ટ તમે મને સમજાવો, બરાબર? ચોપડી પણ પૂતગલ છે, મગજ પણ પૂતગલ છે. એક પૂતગલમાં ગાથાઓ હતી ને બીજા પૂતગલ સુધી ગઈ, ફરક શું પડે? કશું જ ન પડે. ફરક તો પડે કે અધ્યયન સ્વ સાથે જોડાય. એક પેનડ્રાઈવમાં
આપણને બધાને જેટલું આવડે છે ને એટલું સમાવી દેવાય કદાચ, બરાબર છે ભાઈ? એક પેનડ્રાઈવમાં એટલો ડેટા સમાવી દેવાય કે આપણને બધાને જેટલું આવડે છે. એટલે પેનડ્રાઈવને આપણે વિદ્વાન ગણીશું? પેનડ્રાઈવને આપણે પંડિત ગણીશું? નહીં ગણે. કેમ? કેમ કે જેટલું પણ છે એનું કશું પણ સ્વને અડકતું નથી. સ્વને અડકી જવા, અને જ્યારે અડકી જશે ને ત્યારે તમારો સ્વ એના સુધી એ તત્વ પહોંચશે. સ્વાધ્યાય કોઈક રીતે તત્વને સ્વ સુધી પહોંચાડવાની ઘટના છે. સ્વાધ્યાય એક શબ્દ નથી, બે શબ્દ છે, સ્વ અને અધ્યાય. તમારું અધ્યયન તમને સ્વ સુધી પહોંચાડનારું બને તો એનો મતલબ છે. અને આવો સ્વાધ્યાય થાય એની સાથે આવે સમત્વ. કારણ કે જ્યાં સ્વને અડક્યું ત્યાં કોઈકને કોઈક રીતે સમતા આવવાની છે, કોઈકને કોઈ રીતે સમત્વ ભાવ આવવાનો છે. અને એ સમત્વ ભાવ આવે એની સાથે આવે સંવર ભાવ. સમત્વ આવ્યું, હવે તમે ચૂપ થવાના, હવે તમે અટકવાના, હવે તમે રોકાવાના. અત્યાર સુધી તમે મુક્ત હતા, ઉચ્છૃંખલ હતા, ભટકતા હતા, હવે તમે અટકવાના. જ્યાં સમત્વ છે ત્યાં એની પાછળ સંવર આવે. જ્યાં સંવર છે ત્યાં વાસ્તવિક અહિંસા આવે. આ શાસ્ત્રીય સ્ટેપ છે, સમજજો. જ્યાં સંવર છે તેની પાછળ અહિંસા આવે. કેમ કે તમે હવે અટક્યા તો આ સૃષ્ટિ સલામત હશે તમારા હાથોમાં. તમારું સમત્વ તમને સંવર સુધી લઈ જાય, તમારો સંવર તમને અહિંસા સુધી લઈ જાય, અને તમારી એ અહિંસા એ તમને લઈ જાય આનંદ સુધી. સકલ સૃષ્ટિ સાથે અનુભવાતો મૈત્રી ભાવ એના જેવો આનંદ બીજે કશે જ નથી. એ આનંદમાં તમે જાઓ અને એ આનંદ પામ્યા પછી તમને એમ થાય કે આ આનંદ એ લોકો સુધી વહેંચ્યા વગર, પહોંચાડ્યા વગર મારાથી રહેવાતું જ નથી. માટે આનંદ એનું અભિવ્યક્તિકરણ ચાલુ થાય એને કહેવાય ધર્મકથા. તો સ્વાધ્યાય અને ધર્મકથા એની વચ્ચે આ 4 સ્ટેપ છે. સ્વાધ્યાયથી સમતા, સમતાથી સંવર, સંવરથી અહિંસા, અહિંસાથી આનંદ, અને આનંદથી ધર્મકથા. આનંદ જ્યારે વહેંચ્યા વગર ન રહેવાય અને એ આનંદ જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે એ જો બનતો હોય સ્વાધ્યાય ધર્મકથારૂપ, તેનો મતલબ એટલું જ છે કે મારી પાસે પ્રભુની આજ્ઞાની પૂરેપૂરી જાણકારી જોઈએ. હું પ્રભુની આજ્ઞાને સમજું નહીં તો એ આનંદને વહેંચી ન શકું. માટે હંમેશા સ્વાધ્યાયથી ભાષા સમિતિની શરૂઆત થાય છે અને ધર્મકથા ત્યાં ભાષા સમિતિની પૂર્ણાહુતિ છે. આપણે આ બધા જ સ્ટેપમાંથી પસાર થઈએ એ જ મંગલ કામના.